જલઝીલની એકાદશીની કેશોદમાં કરવામાં આવી છે ધાર્મિક આસ્થા સાથે ઉજવણી। સમગ્ર વાત કરવામાં આવે તો ભાદરવા સુદ 11ના દિવસે જલઝીલની એકાદશી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। સ્વામિનારાયણ મંદિર કેશોદ ખાતે સંતો અને હરિભક્તોની હાજરીમાં મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં ઠાકોરજીને નૌકામાં વિહાર કરાવીને આજે એકાદશીની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી। ભાદરવા શુભ એકાદશીના દિવસે સનાતન હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વની મનાતી જલઝીલી 11ની ઉજવણી કરવામાં આવી છે। કેશોદના જૂના પ્લોટ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના હરિભક્તો, સંતો અને ભાવિ ભક્તોની હાજરીમાં વચ્ચે આજે જલઝીલની એકાદશીની ઉજવણી કરાય છે। આજના દિવસે ઠાકોરજીને નૌકામાં વિહાર કરાવીને ધાર્મિક પરંપરા અનુસાર તેમજ આજના દિવસે કાકડીનો પ્રસાદ ઠાકોરજીને અર્પણ કર્યા બાદ હરિભક્તોમાં વેચવાની ધાર્મિક પરંપરા છે। તે મુજબ આજે ઠાકોરજીને નૌકામાં બિરાજમાન કરી જળ વિહાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ નૌકામાં ઠાકોરજીને સ્નાન અને અભિષેક બાદ આરતી કરીને આજની જલઝીલની એકાદશીની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરવામાં આવી છે। સ્વામી મંદિર કેશોદના પૂજારી ચંદુભાઈના જણાવ્યા મુજબ વર્ષ દરમિયાન એકઠું થયેલું વરસાદનું પાણી સૌ કોઈ માટે શુભકારી, ફળદાયી અને પરિણામલક્ષી સાબિત થાય તે માટે આજના દિવસે વરસાદના નવા જળમાં જગતગુરુ હરિકૃષ્ણને નૌકા વિહાર કરાવ્યા બાદ તે જળથી અભિષેક કરવાથી વિશેષ પરંપરા છે। તે મુજબ આજે પાવનકારી એકાદશીના પ્રસંગે સૌ હરિભક્તો સાથે મળીને હરિને નૌકા વિહાર કરાવી તેમને ભોગ, અભિષેક અને મહાઆરતી કરી આજની જલઝીલી એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। સ્વામિનારાયણ મુખ્યમંત્રી કેશોદ એના પૂજારી ચંદુભાઈ ગોટેજા આજ રોજે જલઝીણી મહારાજ જળમાં વિહાર કરવા જાય છે અને હોળીમાં જાય એ નિમિત્તે આજે આપણો ઉત્સવ છે। સારે દેશાને સુખકારી માટે તાર આપેલી છે, છેલ્લે મહારાજની આરતી કરી ખૂબ હરિભક્તોએ લાભ લીધો છે। જલઝીણી એટલે મહારાજ આજથી પડખું ભરે છે, તો આ રીતે ખૂબ ખૂબ ધામધૂમથી ગામો ગામ આવા ઉત્સવ થાય છે। આપણે કેશોદમાં પણ ઘણા હરિભક્તોએ લાભ લીધો અને એ ઉત્સવ નિમિત્તે અહીં હોળી ઝુલાવી, મહારાજને ઝુલાવ્યા અને બ્રહ્માનંદ સ્વામીએ ચીબડાને લૂંટાવી કે બધા કીર્તન ખૂબ બધા હરિભક્તો અને ખૂબ સર્વે હરિભક્તોને આનંદ આવ્યો।